ઘણા સમયથી અમે આમ અમરેલી વિસ્તારમાં હોય, કુકાવા વિસ્તાર હોય, બગસરા વિસ્તાર હોય, બધામાં આવતો રહું છું. અને આ વિસ્તાર નહીં પણ લગભગ ગુજરાતના 18,000 ગામ છે, લગભગ 253 જેટલા આપણા તાલુકા છે. દરેક તાલુકાઓની અંદર અમે અલગ અલગ વિસ્તારમાં ખેડૂત ભાઈઓને મળતા રહીએ છીએ, ખેડૂત મીટિંગ કરતા રહીએ છીએ, કાંઈ ને કાંઈ માહિતી આપતા રહીએ છીએ. ત્યારે આજે 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ આજનો આ કાર્યક્રમ, જેમાં પ્રાકૃતિક અંજીરની જે આ ખેતી છે, સૌરાષ્ટ્ર પ્રાકૃતિક અંજીરની સફળ કૃષિ શિબિર, આ કાર્યક્રમની અંદર મારે આવવાનો અવસર મળ્યો. એ મારું સૌભાગ્ય છે. પ્રવીણભાઈનો ફોન આવ્યો હતો મને કે આપણે 7 તારીખે મોટા આકડિયા ગામની અંદર આ એક કાર્યક્રમ છે. એટલે મેં પ્રવીણભાઈને પૂછ્યું, મેં કીધું કાર્યક્રમની અંદર કોણ આવે છે? એટલે મને કે બધા ખેડૂતો. એટલે મેં એમને જવાબ આપ્યો, મેં કીધું ભગવાન આવે તો ભગત આવશે. ભગવાન આવે છે તો ભગત આવશે. ખેડૂત છે એ બધા મારા ભગવાન છે, તો હું એનો ભગત છું, તો ચોક્કસ આવીશ એમના દર્શન કરવા માટે. એટલે સૌ પ્રથમ તો આ ભગવાન સ્વરૂપ જગતના તાતને મારા નતમસ્તક વંદન. એ સાથે જ આજના કાર્યક્રમ જે આપણે જગ્યામાં કરી રહ્યા છીએ, આ હનુમાનજી મહારાજની જે જગ્યા છે, આ જગ્યાને પણ હું નતમસ્તક વંદન કરું છું. દિનેશભાઈ દ્વારા એક ખૂબ સારું આયોજન પણ કરવામાં આવ્યું. આયોજન ત્યારે થયું કે પહેલાં તો એને ખેતીની અંદર એક નવો પ્રયોગ કર્યો, અને એ પ્રયોગના આધારે આપણે બધા વિસ્તારના ખેડૂત ભાઈઓને આ એક જાણ થાય, નવી દિશા મળે, માર્ગદર્શન મળે, એટલા માટે થઈને આ કાર્યક્રમ કર્યો છે. એટલે ખરેખર દિનેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. એ સાથે હર હંમેશ પ્રાકૃતિક ખેતીની વાત લઈ અને ગુજરાતભરની અંદર સતત દિવસ રાત જોયા વગર ખેડૂતો માટે સતત મહેનત કરતા રહે છે એવા પ્રફુલ્લ દાદા. સરકારી અધિકારીઓ તો ઘણા બધા છે, અને સરકારી અધિકારીઓની ઘણી બધી ફરિયાદો આવે છે વારંવાર, આ બધાને ખબર છે. ફરિયાદો આવતી હોય, પણ આ દેશની અંદર આમ કહેવાય છે કે આ દેશ છે એ ભારત ભૂમિ છે, આ બહુરત્ન વસુંધરા કહેવાય. આ ધરતીની અંદર એકથી એક ચડિયાતું રત્ન પાકે, એવા જ એક સરકારી અધિકારી છે અશોકભાઈ મૂળિયા, કે જે પોતાની ફરજ તો બજાવે, વિસ્તરણ અધિકારી છે, પોતાની સરકારી નોકરી તો સમયસર કરે છે, પણ એ સિવાયનો જે સમય છે એ પણ ખેડૂતોની સાથે, ખેડૂતોને કાંઈક ફાયદો થાય માટે તેને સતત પ્રયત્નમાં વિતાવે છે. એવા અશોકભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવોને મારા નતમસ્તક વંદન. પ્રવીણભાઈ આસોદરિયા, આમ તો કૌશિકભાઈ વેકરિયા જે આ વિસ્તારના ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સમયનો અભાવ હતો એટલે એને વિદાય આપવા માટે ગયા છે. પણ થોડીક મંજૂરી હું વાત કરું, પછી થોડીક મંજૂરી એની લઈને પછી મારે બીજી વાતો કરવાની પ્રફુલ્લ દાદા. કેમ કે આમ તો આખો બોલો માણા છે. હવામાનની પહેલાં માહિતી થોડીક આપું, પછી પ્રવીણભાઈની મંજૂરી લઈને પછી આપણે આગળ વાત શરૂ કરશું. પણ આમ તો આ કાર્યક્રમની જે વાત હતી, એટલે મેં ગઈકાલે રાત્રે પણ પ્રવીણભાઈને ફોન કર્યો. મેં કીધું, પ્રવીણભાઈ, વરસાદ જેવું માહોલ છે તો બધા ખેડૂત આવી શકે, ન આવી શકે, ઘણી બધી સમસ્યા થાય. પણ મને પણ યાદ ન આવ્યું, કેમ કે જ્યારે પ્રવીણભાઈનો મને કોલ આવ્યો કે આ રીતના 7 તારીખે કાર્યક્રમ, મારે અને અલગ અલગ ટીવી ચેનલમાં આમ શેડ્યુલ હોય. મારી ઓફિસે જુનાગઢ ઝંઝાડા ચોકડી મારી ઓફિસ છે, સ્ટુડિયો ઓફિસ બધું ત્યાં સાથે છે. એટલે અલગ અલગ સવારથી આમ બધું ચેનલના ટાઈમ ડાયરીમાં હોય કે આટલા વાગે આ ચેનલમાં બેસવાનું, આટલા વાગે આ ચેનલમાં બેસવાનું. એટલે હું પણ આમ થોડોક બિઝી હતો, એટલે મેં કીધું ઓકે હાલો 7 તારીખે ભગવાન આવે તો ભગત આવશે એમ કહી મેં ફોન રાખી દીધો. પણ હું એ કહેતા ભૂલી ગયો કે હમણાં વરસાદ જેવો માહોલ છે, એટલે જરાક જોજો એમ. કેમ કે આગાહી પણ અમે સતત કરતા રહેતા હોય. હવે આ સતત આગાહી કરતા રહી, આમ તો લગભગ ગુજરાતના લાખો ખેડૂતો છે એ મને રોજ સાંભળે છે, એટલે માહિતી વારંવાર આપીએ છીએ. એમાં ઘણી વખત હમણાં પ્રવીણભાઈ વાત કરી, એમ ઘણા લોકો છે આપણી કદર કરતા હોય. પ્રવીણભાઈ વાત કરી હતી કે બોલિવૂડની આખી ટીમ હતી, અને આપણું જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને બોલિવૂડ કહેવાય, પેલું બોલિવૂડ છે. અને જે સિરિયલના કલાકારો બધા હતા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માવાળા હતા, એ 3 ઇડિયટ પિક્ચરના હીરો બધા, કેમ કે એ તો બધા મોટા માણસ કહેવાય, આપણે તો ખેડૂતના દીકરા કહેવાય, નાના માણસ કહેવાય ને, એ બધા તો બહુ મોટા માણસો કહેવાય. પણ એમનો એક કમિટીનો મને ફોન આવ્યો, તમને એવોર્ડ આપવાનો છે. તમે ઓલ ઇન્ડિયામાંથી, એ લોકો એવું ગોતતા હતા પ્રફુલ્લ દાદા કે ઓલ ઇન્ડિયામાંથી સારામાં સારા હવામાન નિષ્ણાત હોય, વેધર એક્સપર્ટ હોય, એને અમારે એવોર્ડ આપવો છે.
તો એમાં બધામાંથી ફરતા 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 મારું નામ સિલેક્ટ કર્યું એ લોકોએ અને નક્કી કર્યું એટલે મને કોલ આવ્યો તમને એવોર્ડ આપવાનો છે. મેં કીધું ઓકે. પછી મને કે તમારું બધું જે કાંઈ કાર્ય કરો છો એના વિઝ્યુઅલ અમને મોકલજો, કેમ કે તમે જ્યારે પબ્લિકમાંથી સ્ટેજ ઉપર એવોર્ડ લેવા આવશો ને ત્યારે મોટી સ્ક્રીન ઉપર કે આ બધું વિઝ્યુઅલ ચાલશે. એ વિડીયો પણ મેં મૂકેલો છે પછી યુટ્યુબમાં પાછળથી, કે એમાં વિઝ્યુઅલ ચાલશે એટલે ખબર પડે કે આ ભાઈ શું કામ કરે છે. એટલે મેં કીધું ઓકે. એટલે મેં બુદ્ધિપૂર્વક અમુક વિડીયો પ્રફુલ દાદાને મોકલા આખી કમિટીને, કે જે લોકો આખું એડિટિંગ કરીને સ્ક્રીન ઉપર ચલાવવાના હતા. એટલે એમાં મેં કયા વિડીયો મોકલા તો કે હું ગુજરાતભરની અંદર ખેડૂત મિટિંગ કરતો રહું છું, એમાં જે પણ આપણા ખેડૂત ભાઈઓ જે કામ કરતા હોય, ખેડૂતો સાથે વાત કરતા હોય વગેરે, આપણે ખેડૂત મિટિંગમાં આ બધા ખેડૂત ભાઈઓ આપણે બેઠા હોય, આ બધા વિડીયો હતા ને મેં મોકલી દીધા. ફરીથી કમિટીનો ફોન આવ્યો કે ભાઈ તમે જે વેધર ઉપર જે કરો છો ને, એટલે મેં થોડુંક ટૂંકમાં આપ્યું પણ બહુ ના આપ્યું. એટલે પછી તો એને ચલાવ્યું. એ ચલાવ્યું ને એની પાછળ પણ બહુ મોટું તથ્ય હતું. મારી અંદરની લાગણી હતી, મારી અંદરની લાગણી હતી ને એક મોટું તથ્ય હતું કે એ જ્યારે હું એવોર્ડ લેવા ત્યાં એ કાર્યક્રમમાં ગયો, એવોર્ડ લેવા જતો હતો, એટલે જેનું પણ એવોર્ડ લેવા જાય એ જ્યારે પણ એની આખી સ્ક્રીન ઉપર એનું વિડીયો પૂરો ન થાય ને ત્યાં સુધી અમારે ત્યાં સામે ઊભવાનું હોય. પછી વિડીયો પૂરો થાય એટલે એકદમ શિસ્તબદ્ધ રીતે ચાલીને સ્ટેજ ચડવાનું થાય. એટલે 1.5 મિનિટ કે 2 મિનિટ સુધી એ વિડીયો ચાલે. તે વિડીયો ચાલે ત્યારે તમામ વ્યક્તિએ સ્ટેજ ઉપરથી આમ પાછળ ફરીને સ્ક્રીન ઉપર એ વિડીયો જોવાનો હોય. ત્યારે મને અંદરથી આનંદ એ થયો કે મારા ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂતો વસે છે એ દરેક ખેડૂત છે ટીવીમાં કે થિયેટરમાં પિક્ચર જોતા હોય, પિક્ચરના હીરોને જોતા હોય, સિરિયલના હીરોને જોતા હોય, ઉદ્યોગપતિને ટીવીમાં જોતા હોય, પણ ક્યારે આ પિક્ચરના હીરો છે ખેડૂતને જોવે, પડદા ઉપર જોવે? મેં બતાવી દીધા. આખી બોલિવૂડની ટીમ સ્ક્રીન ઉપર જોતી હતી, ત્યાં ખેડૂતો હતા ને જોવા માટે મેં મજબૂર કર્યા. એટલે મને આનંદ થાય કે ભાઈ આપણા ખેડૂતોને પણ આ બોલિવૂડ વાળા જોવે છે એમ, નકર અમે તમને જોઈએ એમ થોડું ચાલે. એટલે એ એવોર્ડ આમ તો કહી શકાય કે કમિટી આપ્યો, પણ હું એમ માનું છું કે આ ખેડૂતોના આશીર્વાદનો પ્રસાદ છે. પણ એ એવોર્ડ તો પછીની વાત છે. અમારો અંદરથી ધ્યેય છે કે ભાઈ ખેડૂત ભાઈઓને માહિતી આપતા રહીએ, હવામાન વિશે માહિતી આપીએ. અને ઘણી વખત એવું પણ બને કે ગામડામાં આપણે લગભગ હવે તો બધા શિક્ષિત છે, કેમ કે નવી જનરેશન બધી ભણેલી છે, એટલે બધું ખ્યાલ હોય. ને ઘણા મોટી ઉંમરવાળાને એમ હોય કે એક તો મારી પાછળ સરનેમ લાગે ગોસ્વામી, એટલે એમ થાય કે આ તો ગોસ્વામી છે, કંઈક દાણા બાણા જોઈને કંઈક જોવામાં આવતું હોય છે, કહેતા હોય છે. એવું ઘણાને થાય ને. નવી જનરેશન ભણેલા ગણેલા માણસોને ખબર હોય, એને એવી શંકા ન થાય, પણ મોટી ઉંમરવાળાને એમ થાય કે આ કંઈક જ્યોતિષ લાગે, આ ગોસ્વામી છે તો કંઈક દાણા જોઈને કહેતો હશે. પણ હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે. માંગરોળ શારદાગ્રામ કોલેજમાંથી BRS એગ્રી કર્યું છે મેં, અને સતત 20 વર્ષથી આ ફિલ્ડમાં હું કામ કરું છું ને હવામાન ઉપર હું ભણ્યો છું. એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યો છે. એમાં મિટિયોલોજી જે વિષય આવે, તમારે પણ બધાને કદાચ કોઈ દીકરા દીકરીઓને ભણવું હોય તો આપણે ભણીએ એગ્રીકલ્ચરની અંદર, મિટિયોલોજી ભણી લઈએ અને થોડોક અનુભવ કોઈક સારા એક્સપર્ટ પાસેથી લઈ લઈએ તો આપણે પણ આ બધું કરી શકીએ. પણ મેઇન વસ્તુ એ છે કે આ ફિલ્ડમાં નોકરીના ચાન્સ ઓછા, અને અત્યારે સમય સમાજ એવો સ્વીકારે છે કે સમાજની એવી માંગ છે કે પહેલા નોકરી મળશે એ ભણવું છે. આજે આપણી વિડંબણા એ છે કે સમાજની અંદર હવામાનની તો બહુ નથી માહિતી આપતો. આમ તો અત્યારે તમને ખબર છે ને, આમ તો 8-9 તારીખ સુધીની આગાહી છે, એ ચાલે છે બધામાં. એ પછી પણ આમ આગતરી મગફળી હોય, વહેલી વાવેલી મગફળી હોય, કાઢવી હોય થોડુંક ધ્યાન રાખજો. 15 થી 20 તારીખમાં રાઉન્ડ બીજો આવશે, પછી મંડાણીયા વરસાદ ને પછી એમ ચોમાસું વિદાય લેશે. એટલે આ સપ્ટેમ્બર આખો એમને પૂરો થશે. એટલે એ ટૂંકમાં કહી દઉં, પણ બધું બોલવાનું છૂટ છે મને, કેમ કે મારે પ્રવીણભાઈની પરમિશન લેવી પડે. હું ઘણી વખત બોલું ને એમાં ઘણાને એમ થાય પરેશભાઈ ખોટું બોલી જાય ઘણું બધું. નહીં, હું સત્ય કહેવા વાળો માણસ છે. જો હું તમને કહું, કોઈને સારું લાગે ને એવું કહેવા માટે હું ક્યાંય જતો જ નથી.
સારું લાગે એવું કહેવા માટે જતો જ નથી, સત્ય હોય કહેવા માટે જાઉં, કદાચ સમાજને સ્વીકારવું હોય તો સ્વીકારે, ન સ્વીકારવું હોય કાંઈ નહીં, સમાજ ન સ્વીકારે મારે ક્યાં ચૂંટણી લડવી? મારે કદાચ ક્યાંય ચૂંટણી લડવી, મારે વિચારવું પડે કે સમાજ નહીં સ્વીકારે કાલ સવાર મત નહીં આવે, મારે ક્યાં લડવી? હું તો ખેડૂતનો દીકરો છું, થાય એટલું કામ મારી ખેતીમાં કરીશ ને મારી પાસે જે કંઈ બે શબ્દનું જ્ઞાન હશે બીજા ખેડૂતને આપીશ, બીજા ખેડૂત પાસે જે શીખવાનું હશે એ પણ હું ત્યાંથી શીખીશ અને ત્રીજા ખેડૂતને શીખવાડીશ. આપણે તો આ કરવાનું છે. એટલે જે ખેતીની અંદર ઘણી બધી સમસ્યા છે. આપણે સમસ્યા અત્યારે એ છે, આમ તો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, હું એને ખૂબ આદરભાવથી જાણું છું, એને માનું છું અને મને બહુ ગમતું વ્યક્તિત્વ છે. અબ્દુલ કલામ એમ કહેતા કે જે સમાજની અંદર કે જે દેશની અંદર શિક્ષણનો હેતુ નોકરી હોય ને એ દેશમાં ક્યારેય માલિક પેદા ન થાય. બરાબર? જે દેશમાં શિક્ષણનો હેતુ નોકરી હોય એ દેશમાં માલિક ક્યારેય પેદા ન થાય. આજે આપણે બધાને ખબર છે, આપણું બાળક છે નાનું હોય ને એને સ્કૂલમાં ભણવા મૂકીએ ને ત્યારથી આપણા મગજમાં અલગ અલગ ચક્ર ચાલે. આપણી અંદર એક ગોલ હોય કે આ એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે કે કલેક્ટર બનશે કે જે કંઈ અપેક્ષા હોય બધા અંદર માનતા હોય, પણ બનાવો તો નોકર જ ને દાદા. પણ જગતનો તાત એટલે મહાભારત કાળમાં તમને બધાને ખબર છે કે તાત એટલે પપ્પાના મોટા ભાઈ હોય ને એને તાત કહેવાય, એટલે મોટા બાપુજી કહેવાય. મોટા બાપુજી બનવું નથી. અત્યારની સમસ્યા એ છે કે આપણે બધાને કોઈ એમ કહે કે તમારા છોકરાને શું બનાવવા, કોઈ નોકરી માટે વિચારશે, કોઈ સારી નોકરી માટે, કોઈ ડોક્ટર માટે, કોઈ ઉદ્યોગ માટે, કોઈ વિદેશમાં જવા માટે. હવે તો એ ચલણ પણ બહુ થઈ ગયું, વિદેશમાં જવું, પણ કોઈને પણ કે ખેડૂત નથી બનાવવું. આજે કોઈ પણ એક વ્યક્તિ એમ ઊંચો હાથ કરીને કહી દે ના ખરેખર મારી દિલથી ઈચ્છા છે કે મારે ખેડૂત બનાવવું, એ નહીં કહી શકે. જો આજે આપણે બધા પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ, એ પણ હજારોની સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરે, એ પણ આપણા રાજ્યપાલ હોય પ્રફુલ્લ દાદા જેવા વ્યક્તિ છે, અશોકભાઈ મુડિયા જેવા વ્યક્તિ છે, અને બીજા પણ ઘણા બધા વ્યક્તિ એવા છે કે જેની સતત મહેનત છે, એની મહેનતને કારણે આજે હજારો ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરતા થયા. અને આજે પ્રાકૃતિક ખેતી કરે એ પણ દિવસ રાત એમ કે ના ખેતી ઉત્તમ, ખેતી ઉત્તમ. એ ઉત્તમ કહેશે પણ પોતાના દીકરાને એ પણ નહીં કે કદાચ હું અહીંથી કદાચ હાથ ઊંચો કરાવીને તો કદાચ 2-5 જણા હાથ ઊંચો કરશે કે મારા દીકરાને ખેતી કરાવવી છે, પણ અંદરથી નો આત્મા ના પાડે છે. આ નરી વાસ્તવિકતા છે કે નથી? અંદરથી આત્મા ના પાડે છે કે આ ન કરાય. શું કામ? અનેક પ્રકારની સમસ્યા છે. હવે સમસ્યા છે ને એ 50% આપણી કારણે પણ છે, 50% આપણે કારણે છે, 50% વસ્તુ આપણા હાથમાં નથી. અમુક વસ્તુ છે એ કુદરતી છે. કુદરતી એટલે કે હવામાન ઉપર હોય, માવઠું થાય તો ત્યાં કંઈ પબ્લિક એટલે કે ખેડૂત કે સરકારથી માંડીને કોઈ કાંઈ ન કરી શકે, એ કુદરતી છે. માવઠું થાય તો આપણો પાક બગડી જાય. પછી આપણી થોડીક સમસ્યાઓ છે, એ વાતે હું કરી દઈ, બરાબર? થોડીક સરકારની સમસ્યાઓ છે. આપણે વાત કરી હમણાં જગદીશભાઈ મહેતાએ ખૂબ સારી વાત કરી, કંસનો દરબાર છે, એમાં ખોટું શું છે? હવે એ કીધા પછી ઘણા બધા યાર જગદીશભાઈને ફોન કર્યા. જગદીશભાઈ મેં એ પણ કીધું બહુ ફોન આવે ને તો તમારે મારો નંબર દઈ દેવાનો. જગદીશભાઈ મારા મિત્ર છે, અમે ઘણી વખત ટીવી ચેનલમાં, કેમ કે મીડિયા વાળા છે ને લગભગ અમને બે બહુ બોલાવે, તમને બોલે રાખો. એટલે હું કહું અમે બોલશું, જગદીશભાઈ નું બે અમે એમ કહીએ અમે બોલશું, ઘેરે સાંભળતા નથી, અહીં તમે સાંભળો બોલશું, એમાં હું ખોટું છું, બરાબર ને? એટલે અમે બોલે રાખીએ. મેં કીધું કોક તો સાંભળે. એટલે જગદીશભાઈને મેં કીધું તમને બહુ ફોન આવે તો મારો નંબર આપજો. કંસનો દરબાર હોય ને કંસનો દરબાર જ કહેવાય. સરકારે પણ ઘણી વખત ઘણી બધી પ્રાકૃતિક ખેતીની વાતો કરે. આ વાતો કરે ને પણ એમાં ઠોસ પરિણામ સુધી સરકાર પણ હજી નથી પહોંચી શકી. શું કામ? તો કે એના માટે માત્ર ખેડૂતને આશ્વાસનની કે માર્ગદર્શનની જરૂર નથી, ખેડૂતને સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે.
અમારો ખેડૂતનો દીકરો જન્મે ત્યાંથી 50% એન્જિનિયર હોય, કદાચ કોઈ ટ્રેક્ટરની કંપની હોય, કોઈ પાણીની મોટર બનાવે, કોઈ ડ્રીપ ઇરિગેશન બનાવે, અને એનો એન્જિનિયર કદાચ કોઈ ભૂલ રાખે ને, એ ભૂલને પકડવી અને એ ભૂલને સુધારવી ખેડૂતના દીકરાની તાકાત છે. એન્જિનિયરની ભૂલ એમ કે આ ટ્રેક્ટરમાં ચવડામાં આમ ફિટ કર્યું એમ ન હોય, આમ કરવાનું, આ દાંતી બનાવી રાખ બનાવી આમાં આમ ન હોય આમ હોય. એ આપણો ખેડૂતનો દીકરો એ છે ને, એ એન્જિનિયરની ભૂલ હોય ને, એ ભૂલને પણ સુધારવાની તાકાત ધરાવે. એટલે હું કહું છું કે અમારા ખેડૂતને સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. આપણા દેશની અંદર હજારો વર્ષોથી ખેતી થતી આવે, પ્રાકૃતિક ખેતી તો હજારો વર્ષો થઈ. આ કેમિકલ ખેતી તો દેશની આઝાદી પછી લગભગ 1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિના નામે એક ચળવળ ચાલી, તે પછી વધુમાં વધુ આપણે ઉત્પાદન લેવાની લાઈનમાં કેમિકલ બધું નાખતા રહ્યા, અને એ કેમિકલને કારણે પરિસ્થિતિ એટલી ભયંકર થઈ કે આને સુધારવા માટે ગામડે પ્રફુલ્લભાઈ સંજરિયા જોશે, ગામડે. ત્યારે આપણે આમાંથી મુક્ત થઈશું. આ કેન્સરની જેમ આખી ફેલાણી, અને સરકાર શું કહે? યુરિયા બંધ કરો. મોદી સાહેબ એમ કહેતા હતા, મેં ટીવીમાં સાંભળ્યું તો યુરિયા બંધ કરો. તો આ નેનો યુરિયા તમે ફરજિયાત દબાવો છો, એનો મતલબ શું? અને મિત્રો, આ બધી મંડળીઓ છે ને, ઇફકોન ફ્લિપકોન, એ બધું આમ તો સરકારના જ હાથમાં છે, એના જ નેતાઓ ત્યાં બેઠા છે. અને નેનો યુરિયા છે. અને હું એક દિવસ પ્રફુલ્લ દાદા ડિબેટમાં બેઠો હતો ટીવી ચેનલની, મેં નેનો યુરિયાનો વિરોધ કર્યો. ત્યારે એક નામ ભૂલી ગયો, કોઈ હતા નેતા, મને કે પહેલા 50 કિલોની થેલી જે લઈને ખેડૂતને જવું પડતું હતું, એની જગ્યાએ અત્યારે 1 લીટરની બોટલ આમ થેલીમાં લઈને જઈ શકે. આ સુવિધા અમે કહી, નામ ભૂલી ગયો હું. નહીં, પરસોત્તમભાઈ રૂપાલાનો તમારી સાથે ટીવી ચેનલમાં કોઈ હતા, એટલે મેં એને સમજાવ્યું. મેં કીધું, ભલા માણા, હું ગ્રેજ્યુએટ થયેલો માણસ છું, તમારી જેમ અભણ થઈને નેતા નથી બન્યો. હું એગ્રીકલ્ચરમાં ભણ્યો છું, BRS એગ્રી કરેલો માણસ છું. એ જે ભલે યુરિયા નેનો હોય કે સોઇલ એપ્લિકેશન હોય, 50 કિલોમાં બંને નુકસાન જ કરે છે, ખેડૂતને ના વાપરવું જોઈએ. છતાં પણ તમે જે વાત કરો છો, એ 50 કિલોનું બેગ છે ને, સોઇલ એપ્લિકેશન કહેવાય. એને સોઇલ એપ્લિકેશન કહેવાય, આને ફોલિયર સ્પ્રે કહેવાય. એટલે સીધી વાત એવી છે કે કોઈ માણસને શરીરમાં કમ શક્તિ આવે તો એને શરીર તંદુરસ્ત બને એ માટે સારો ખોરાક લેવો જોઈએ. સારો ખોરાક એટલે કે આપણે સારા ફ્રૂટ્સ ખાઈએ, ઘી ખાઈએ, દૂધ ખાઈએ, સારું ચોખ્ખું અનાજ ખાઈએ. એવું ખાઈએ ને તો આપણું શરીર લાંબે ગાળે એકદમ તંદુરસ્ત બને. પણ દવાખાને જઈને શક્તિના બાટલા ચડાવે જિંદગી ન જાય. એ આ શક્તિનો બાટલો કહેવાય કે તમને 2 દિવસ માટે ગ્રીનરી આપી દે, નાઇટ્રોજન કે જે એમાં હોય તત્વો એ આપી દે. સોઇલ એપ્લિકેશનમાં નામ આવ્યું ફરક. પણ તકલીફ એ છે કે અત્યારે DAP હોય, NPK હોય, યુરિયા હોય, આ બધા જ કેમિકલ ખાતરોમાં છે ને સબસિડીઓ છે, તમને બધાને ખબર હશે. એના માટે થઈને મેં એક આખી ફાઇલ તૈયાર કરી છે. એવી ફાઇલ તૈયાર કરી છે ને એની અંદર હજી પણ ઘણા બધા હું ડેટા લઉં છું. મારો અંદરનો હેતુ એવો છે, મારી અંદરની ઈચ્છા એવી છે કે આ ગુજરાતના જે પ્રાકૃતિક ખેતી કરે છે એ દેશમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. આપણી જમીન સુધારી રહ્યા છે, સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે, આપણું પર્યાવરણ પણ સુધારી રહ્યા છે. તો જે લોકો કેમિકલથી બધું ખરાબ કરે, તમે એને સબસિડી આપો, ને જે સારું કરે એને કાંઈ નહીં. બરોબર, સમજ્યા? જે કેમિકલ નાખે, જમીન ખરાબ કરે, પર્યાવરણ ખરાબ કરે, બધાનું આરોગ્ય ખરાબ કરે, એને સબસિડી આપે ખાતર. એટલે મેં આખી ફાઇલ તૈયાર કરી પ્રવીણભાઈ. મારી એવી માંગ છે કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે, વાસ્તવમાં કરતા હોય, ખોટા નહીં. આમાં અત્યારે પ્રાકૃતિકના નામે ખોટું ઘણું બધું હાલે છે. એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હોય, એમની પાસે સર્ટિફિકેટ હોય, ખરેખર જો એ DAP યુરિયા ન વાપરતા હોય તો DAP ની અંદર પણ લગભગ 100 રૂપિયા જેવી પર બેગ સબસિડી છે. તો એ આના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારે નાખવી જોઈએ. તમે DAP નથી લીધા તો તમારી ભાગની જે સબસિડી બચી છે એ અમે તમારા એકાઉન્ટમાં આપીએ. કદાચ તમારે જીવામૃત લેવું હોય કે કાંઈ બીજું કરવું હોય તો એમાં કામ લાગશે, અથવા તો તમને પૂરતો માર્કેટમાં ભાવ નહીં મળે તો આ 100 રૂપિયા પર બેગે તમને આવ્યા ક્યાંક તમને રાહત આપશે. જો આવું કરવામાં આવશે તો ખરેખર ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આવશે, કેમ કે મળવું જોઈએ એને.
એના માટે થઈને એક્સપોર્ટની વ્યવસ્થા પણ હોવી જોઈએ. પ્રવીણભાઈ ખૂબ મથી રહ્યા છે. પ્રવીણભાઈ આસોદરિયા અને પ્રફુલભાઈ એને બધાએ માર્ગદર્શન આપ્યું. ઘણા બધા ખેડૂતો પોતાની રીતે માર્કેટિંગ કરી રહ્યા છે. લાલજીભાઈ પણ મુંડિયા રાવણીથી એવા લાલજીભાઈ વાછાણી એ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે. પણ હું તો એમ માનું કે વિશ્વની અંદર ઓર્ગેનિક ખાવાવાળા ઘણા બધા હજારો લોકો છે કે જેને આ મળે એ માટે થઈને એક એક્સપોર્ટ વ્યવસ્થા એની એક સંસ્થા પણ સ્થાપિત થવી જોઈએ અને એ સંસ્થા દ્વારા પૂરતો ભાવ ડાયરેક્ટ ખેડૂતને મળી બાબતની વ્યવસ્થા થવી જોઈએ. આ પણ સરકારે કરવું જોઈએ. પણ નહીં, સરકાર શું કરે? તમને સલાહ આપે, સહકાર નહીં. એટલે પછી અમારા જેવા માણસ બોલે ત્યારે શું કહે કે તમે દેશદ્રોહી છે. અને મેન સમસ્યા હું તમને કહું, આ મારા અનુભવની વાત. હું જેટલી વખત ઘણું બધું બોલ્યો છું, આજ મારે બહુ નથી બોલવું કેમ કે દિનેશભાઈનો કાર્યક્રમ છે. હું ઘણી વખત બોલ્યો, મને ઘણા હિન્દુ વિરોધી કીધો. આ હું તમને વાસ્તવિકતા કહું છું, મારી પીડા કહું છું. એટલે હું એમ કહું કે ભાઈ, હિન્દુ સંસ્કૃતિનું મૂળ શું? તો કે રામાયણ, ભગવાન શ્રી રામથી મોટું તો કોઈ છે નહીં ને. એનાથી મોટા તમે, હું કે કોઈ મહાપુરુષો નથી. આપણું મૂળ કોઈ હોય તો ભગવાન શ્રી રામ. એ રામને જીવતા અત્યાર સુધી કોને રાખ્યા? તો કે ભલે અત્યારે મોરારી બાપુ કથા વાંચતા હોય, ગમે વાંચતા હોય, એ વાંચે રામચરિત માનસ કોણે લખી? તો તુલસીદાસ ગોસ્વામી. એટલે અમે એના દીકરા છે. તુલસીદાસ ગોસ્વામીના વારસદારો છે. જેમ તમે કહી શકો ને કે અમે સરદારના વારસદારો, ન કહી શકો. તો હું આ કહેવા માટે હક ધરાવું છું. એટલે અમે એના વારસદારો. તમે અમને હિન્દુ વિરોધી કહી ગયો તો આ દેશનો બંટાધાર થાય. હવે ખરેખર જ્યારે ખેડૂતની વાત હોય ને ત્યારે દરેક વસ્તુ એક બાજુ રહેવી જોઈએ. એમાં કોઈ લોભ લાલચ ન હોય. એની અંદર